જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતના બધા એવોર્ડ જોઈશું. જે અહીં નીચે આપેલા છે તે બધા એવોર્ડ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. એ સિવાય પ્રથમ કોને મળ્યો હતો તે પણ આપણે જોઈશું. સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર પૂછાતો અને ખૂબ જ અગત્યનો આ ટોપિક છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ. લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. જોઈએ. રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર. ભારત સરકાર દ્વારા સ્થાપિત ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા ગુજરાતી સાહિત્યને પ્રોત્સાહન આપવાની પ્રશંસનીય કામગીરી છે તે આ કરે છે. કોણ આપે છે? ગુજરાત સાહિત્ય અકાદમી. કોના દ્વારા સ્થાપના કરવામાં આવી છે? તો ભારત સરકાર દ્વારા સ્થાપિત છે. 2009થી ભાષા સન્માન પુરસ્કાર પણ 4 ઝોન માટે અપાય છે. આ 2009થી શરૂ કરેલો છે. અકાદમી ઉત્તમ ગુણવત્તાવાળા શ્રેષ્ઠ ગુજરાતી પુસ્તકોના સર્જકોનું પ્રતિવર્ષ એવોર્ડ આપી સન્માન કરે છે. એવોર્ડ પેટે રોકડ રકમ પણ આપવામાં આવે છે. કોને આપવામાં આવે છે? તો શ્રેષ્ઠ ગુજરાતી પુસ્તકોના સર્જકને. રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી નવી દિલ્હી શ્રેષ્ઠ ભારતીય સાહિત્ય સર્જકોનું ઈસવીસન 1955થી દર વર્ષે સન્માન કરે છે. 1962માં એવોર્ડ નહોતો અપાયો, તો એ યાદ રાખવાનું છે. 1955માં મળેલ પ્રથમ પુરસ્કાર જોઈએ. મહાદેવભાઈની ડાયરી, એટલે મહાદેવભાઈ દેસાઈએ તે લખી હતી તે ડાયરી, એને પ્રથમ પુરસ્કાર 1955માં મળ્યો હતો. રમત જગતના એવોર્ડ્સ જોઈએ. ગુજરાતનો ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના પ્રાપ્ત કરે તો તેને એકલવ્ય એવોર્ડ આપવામાં આવે છે. રાષ્ટ્રીય ક્ષેત્રે નામના પ્રાપ્ત કરે તો તેને સરદાર વલ્લભભાઈ પટેલ એવોર્ડ અપાય છે. અને રાજ્ય કક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરે તો જયદીપસિંહજી એવોર્ડ આપવામાં આવે છે. 3 યાદ રાખી લેજો. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના પ્રાપ્ત કરે તો એકલવ્ય, આંતરરાષ્ટ્રીય એકલવ્ય, રાષ્ટ્રીય સરદાર વલ્લભભાઈ પટેલ અને રાજ્ય કક્ષા જયદીપસિંહજી એવોર્ડ. 3 યાદ રાખજો, પૂછાય છે વારંવાર. જય ભીખુ એવોર્ડ વિશે વાત કરીએ. માનવ કલ્યાણ ક્ષેત્રે ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ સુપ્રસિદ્ધ લેખક જય ભીખુની સ્મૃતિમાં આ એવોર્ડ અપાય છે. અહીં 2 પ્રશ્નો નીકળે. જય ભીખુ એવોર્ડ કયા ક્ષેત્રે અપાય છે? તો માનવ કલ્યાણમાં ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ અપાય છે. જય ભીખુ કોણ હતા? તો તેઓ સુપ્રસિદ્ધ લેખક હતા, તેમના નામ પરથી આ એવોર્ડ અપાય છે. જય ભીખુ એ દિવંગત લેખક બાલાભાઈ વી દેસાઈનું તખલ્લુસ એટલે કે ઉપનામ છે. તો જય ભીખુ એટલે કોણ? બાલાભાઈ વી દેસાઈ. નર્મદ ચંદ્રક વિશે વાત કરીએ. સુરતની નર્મદ સાહિત્ય સભા દ્વારા ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં ઉત્તમ પ્રદાન કરનાર સાહિત્યકારોને નર્મદ ચંદ્રક આપવામાં આવે છે. કોને અપાય છે? તો ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં ઉત્તમ પ્રદાન કરનારને અપાય છે. પ્રથમ નર્મદ ચંદ્રક 1940માં જ્યોતિન્દ્ર દવેને રંગતરંગ માટે આપવામાં આવ્યો હતો. હાસ્ય સમ્રાટ તરીકે જ્યોતિન્દ્ર દવેને ઓળખવામાં આવે છે. પ્રથમ નર્મદ ચંદ્રક કોને મળ્યો? તો જ્યોતિન્દ્ર દવેને. શેના માટે મળ્યો? તો રંગતરંગ કૃતિ માટે. પ્રેમાનંદ ચંદ્રક વિશે વાત કરીએ. વડોદરાની પ્રેમાનંદ સાહિત્ય સભા દ્વારા દર 2 વર્ષે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ સર્જકની પસંદગી કરી પ્રેમાનંદ ચંદ્રક આપવામાં આવે છે. કોને અપાય છે? તો શ્રેષ્ઠ સર્જકને અપાય છે. કોના દ્વારા અપાય છે? તો પ્રેમાનંદ સાહિત્ય સભા દ્વારા અપાય છે. ક્યારે અપાય છે? તો દર 2 વર્ષે અપાય છે. ખાસ યાદ રાખવું, 2 વર્ષે. યુવા ગૌરવ પુરસ્કાર. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા દર વર્ષે 18થી 35 વર્ષના યુવા સર્જકને તેમના સાહિત્ય પ્રદાનને ધ્યાનમાં રાખીને યુવા ગૌરવ પુરસ્કાર અપાય છે, જે અંતર્ગત 50,000 તથા સન્માનપત્ર આપવામાં આવે છે. તો આ છે યુવા ગૌરવ પુરસ્કાર. ગુજરાતી સાહિત્ય અકાદમી આપે છે.
દર વર્ષે આપે છે. એજ પણ યાદ રાખી લેજો, 18થી લઈ અને 35 વર્ષની વચ્ચેના જે યુવાનો છે તેને આપવામાં આવે છે. વિશ્વ ગુર્જરી એવોર્ડ. વિશ્વ ગુર્જરી નામની સંસ્થા દર વર્ષે ગુજરાતી મહાનુભાવોનું એવોર્ડ દ્વારા સન્માન કરવામાં આવે છે. અમદાવાદ સ્થિત આ સંસ્થા 3 કેટેગરીમાં એવોર્ડ આપે છે. તો વિશ્વ ગુર્જરી સંસ્થા ક્યાં આવેલી છે? અમદાવાદમાં આવેલી છે અને દર વર્ષે છે તે આ એવોર્ડ આપે છે. 3 એવોર્ડ આપે છે. તેમાં જોઈએ ગુજરાત એવોર્ડ. ગુજરાત એવોર્ડ ગુજરાતમાં રહેલા ગુજરાતીઓને અપાય છે. ગુજરાતમાં જ રહેતા હોય અને સારું પ્રદર્શન કર્યું હોય તો તેને મળે છે. રાષ્ટ્રીય એવોર્ડ છે તે રાષ્ટ્રીય એવોર્ડ ગુજરાત બહાર પરંતુ ભારતમાં કોઈ પણ રાજ્યમાં રહેતા ગુજરાતીઓને અપાય છે. બીજા કોઈ પણ રાજ્યમાં રહેતા હોય ગુજરાતી તેને આપવામાં આવે છે. અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ છે તે આંતરરાષ્ટ્રીય એવોર્ડ ભારત બહાર વિદેશમાં વસતા ગુજરાતીઓને અપાય છે. તો 3 યાદ રાખી લેજો. વલી ગુજરાતી ગઝલ એવોર્ડ. ગુજરાત સરકારના વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર દ્વારા દર વર્ષે ગુજરાતના નામાંકિત ગઝલકારને આ એવોર્ડ અપાય છે. આ પુરસ્કાર હેઠળ 1 લાખ રૂપિયા અને સ્મૃતિ ચિહ્ન અપાય છે. તો વલી ગુજરાતી ગઝલ એવોર્ડ છે તો ગઝલકારને અપાય છે અને 1 લાખ રૂપિયા અને સ્મૃતિ ચિહ્ન આપવામાં આવે છે. રણજીતરામ સુવર્ણચંદ્રક વિશે વાત કરીએ. રણજીતરામ સુવર્ણચંદ્રક ગુજરાતનો સર્વોચ્ચ સાહિત્ય એવોર્ડ છે. શ્રી રણજીતરામ વાવાભાઈ મહેતા ગુજરાતી સાહિત્ય પરિષદના આદ્ય સ્થાપક હતા. કોણે સ્થાપના કરી હતી? રણજીતરામ વાવાભાઈ મહેતાએ. ગુજરાતનો સર્વોચ્ચ એવોર્ડ કયો છે? તો રણજીતરામ સુવર્ણચંદ્રક છે. તેમની સ્મૃતિમાં ગુજરાત સાહિત્ય સભા તરફથી ગુજરાતી ભાષા સાહિત્ય, ઇતિહાસ, કલા અને સંસ્કૃતિમાં શ્રેષ્ઠ પ્રદાન કરનારને રણજીતરામ સુવર્ણચંદ્રક ઈસવીસન 1928થી અપાય છે. 1928માં પ્રથમ પુરસ્કાર મેળવનાર હતા ઝવેરચંદ મેઘાણી, જેને આપણે રાષ્ટ્રીય શાયર તરીકે પણ ઓળખીએ છીએ. પહાડનું બાળક એટલે કોણ? તો એ છે ઝવેરચંદ મેઘાણી. ચોટીલામાં તેમનો જન્મ થયો હતો. વાત કરીએ નરસિંહ મહેતા એવોર્ડની. આદ્ય કવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે. 1999થી તેની શરૂઆત કરવામાં આવી. કોણ આપે છે? તો નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ. એવોર્ડ વિજેતા સાહિત્યકાર, લેખક અને કવિને નરસિંહ મહેતાની પ્રતિમા અને 1,51,000 રોકડા પુરસ્કાર પેટે અપાય છે. 1999માં પ્રથમ પુરસ્કાર મેળવનાર હતા રાજેન્દ્ર શાહ. રાજેન્દ્ર શાહ એવા વ્યક્તિ છે કે જેને રાષ્ટ્રીય કક્ષાનો જ્ઞાનપીઠ પુરસ્કાર પણ 2001માં મળેલો છે તેના ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે. ગુજરાતના મહત્વના એવોર્ડ જોઈએ. ડૉક્ટર વિક્રમ સારાભાઈ, જે વિજ્ઞાન ક્ષેત્રે અપાય છે. શ્રી મગનભાઈ દેસાઈ, જે શિક્ષણ ક્ષેત્રે આપવામાં આવે છે. શ્રી ઝવેરચંદ મેઘાણી, જે લોકકલા ક્ષેત્રે આપવામાં આવે છે. શ્રી અંબુભાઈ પુરાણી, રમતગમત ક્ષેત્રે અપાય છે. મિત્રો ખાસ યાદ રાખી લેજો, આ બધા પ્રશ્નો છે તે વારંવાર પરીક્ષાઓમાં પૂછાય છે. એવોર્ડનું નામ આપેલું હોય અને શેના માટે આપવામાં આવે છે તે પણ પૂછાય છે. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને આવા જ વિડીયો મળતા રહે. શ્રી રવિશંકર રાવળ પુરસ્કાર છે તે લલિત કલા ક્ષેત્રે અપાય છે. રવિશંકર રાવળને કલાગુરુ કહેવામાં આવે છે. ખૂબ જ સારા એવા ચિત્રકાર હતા, પરંતુ ભૂલથી પણ ચિત્રકાર અથવા ચિત્રકામ માટે આપવામાં આવે છે તેવું લખવું નહીં. લલિત કલા ખાસ યાદ રાખજો. આદ્ય કવિ નરસિંહ મહેતા એવોર્ડ સાહિત્ય ક્ષેત્રે અપાય છે. પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ છે તે રંગમંચલક્ષી કલા ક્ષેત્રે આપવામાં આવે છે. હવે તમારી ટેસ્ટ. જે વિડીયો જોયો તેમાંથી તમને એ પ્રશ્નો પૂછાય છે જેના જવાબ તમારે
ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી તમને ખ્યાલ આવે કે તમને કેટલું યાદ છે. પ્રથમ પ્રશ્ન, ગુજરાતના રમત જગતના 3 એવોર્ડ ક્યાં ક્યાં છે? બીજો, જય ભીખુ એવોર્ડ કયા ક્ષેત્રે અપાય છે? 3, પ્રથમ નર્મદ ચંદ્રક 1940માં કોને મળ્યો હતો? અને 4, ગુજરાતનો સર્વોચ્ચ સાહિત્ય એવોર્ડ કયો છે? 4 જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં જીકે વિથ AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.